ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ। એના માટે મેં આ રીતે પાકી કેરીઓ લઈ લીધી છે। જો ધોઈને કોર્નફ્લોર લીધો છે, મેં થોડો મિલ્ક પાવડર લીધો છે। આ રીતે લીટર દૂધ લઈ લીધું છે મેં। આ રીતે આપણે દૂધને એક તપેલીમાં લઈ લઈશું, જાડા તળિયાવાળી તપેલીમાં। આ રીતે હવે તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું। આ રીતે ગરમ કરવા મૂકી દીધું છે, તેને આપણે એક બે ઉભરા આવવા દઈશું। ગરમ થાય ત્યાં સુધી આપણે કેરીને આ રીતે સમારી નાખીશું ધોઈને। દૂધ આ રીતે ઉકળીને રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે એક વાટકી જેટલી આટલી મોરસ નાખી દઈશું। તેને આ રીતે આપણે હલાવી રાખીશું જ્યાં સુધી મોરસ આપણી ઓગળી ના જાય ત્યાં સુધી। કોર્નફ્લોર અને મિલ્ક પાવડર લીધો હતો તે આપણે આ રીતે વાસણમાં લઈ લઈશું। તેમાં ઠંડુ દૂધ રેડી દઈશું। આ રીતે આપણે આ રીતે મિક્સ કરી દઈશું। જો તમારે કોર્નફ્લોર ના લેવો હોય તો તમે તેમાં કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો। આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તે ઉકળીને રેડી થઈ ગયું છે। જુઓ, હવે તેમાં આપણે કોર્નફ્લોર અને મિલ્ક પાવડર જે ઓગાળ્યું હતું તે રેડી દઈશું। આ રીતે હવે તેને આપણે હલાવવાનું છે આ રીતે મીડિયમ આંચ પર, જેથી કરીને ચોંટે નહીં નીચે। ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। થોડું દૂધ આ રીતે ઘટ થઈ ગયું છે। હવે તેને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું, તેને ઠંડુ કરી દઈશું મીડિયમ ટેમ્પરેચર પર। કર્યા હતા તે હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું। આ રીતે મિક્સર જારમાં પીસી લઈશું। એકદમ પેસ્ટ બનાવી દઈશું। તેની પેસ્ટ બનાવી દીધી છે। જે દૂધ બનાવ્યું હતું તે આ રીતે ઠંડુ થઈ ગયું છે। જુઓ, હવે આપણે જે કેરી પીસીને રેડી રાખી હતી તે આ રીતે અંદર નાખી દઈશું। ક્રીમ નાખીશું, જે ઘરમાં જે મલાઈ હતી મારી જોડે તે નાખીશું। આ રીતે હવે તે આપણે આ મિક્સ કરી દઈશું બધું। આ રીતે થોડી આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું। આ રીતે જો મિક્સ થઈ ગયું છે। આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું ફરી। આ રીતે તેને ફરીથી મિક્સર જારમાં પીસી કાઢવાનું છે। અને આ રીતે બની ગયું છે સ્મૂથ બેટર આપણું। આ રીતે જો, હવે તેને આપણે આમાં એરટાઈટ કન્ટેનરમાં આપણે લઈ લઈશું। તેને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું સેટ કરવા ફ્રીઝરમાં। જો આ રીતે આપણે 2 કલાક પછી આપણે ફ્રીજમાંથી કાઢ્યું। આ રીતે થોડું સેટ થયું છે। જો આ રીતે હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। આપણે મિક્સર જારમાં લઈ લીધું અને પીસી કાઢ્યું। તેમાં આ રીતે બબલ્સ ઉપર આવવા માંડ્યા। આ રીતે પરફેક્ટ આપણું થઈ ગયું છે બેટર। હવે તેને આપણે ફરી એરટાઈટ કન્ટેનરમાં ફરી મૂકી દઈશું। આ રીતે હવે તેને આપણે 6 થી 7 કલાક માટે
ફ્રીઝરમાં મૂકી દઈશું. જો આ રીતે મેં થોડા ઉપરથી કાજુ અને બદામ કતરણ કરી હતી તે રીતે આ રીતે નાખી દીધું ઉપરથી. અને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. આ રીતે ડબ્બો ફિટ કરી દીધો છે. આપણો આઈસ્ક્રીમ આ રીતે બનીને રેડી થઈ ગયો છે. હવે તેને આપણે સર્વ કરીશું. જો આપણો આઈસ્ક્રીમ આ રીતે બનીને રેડી થઈ ગયું છે. સરસ. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.